वीडियो शुरू करने से पहले गुड न्यूज़ आ गई है कि ऑस्ट्रेलिया और अफ्रीका जैसे देशों में हमारा मसाला अब तक नहीं जा रहा था, लेकिन अभी से वहाँ की फैसिलिटी और वहाँ का जो कुरियर का जो भी सिलसिला था वो सब शुरू हो चुका है। तो ऑस्ट्रेलिया अफ्रीका भी हमारा पार्सल सब जगह जाएगा। यूके यूएसए वहाँ पर तो सब जगह जाता ही था, लेकिन ऑस्ट्रेलिया अफ्रीका अब तक नहीं जा रहा था, तो वो कुरियर में थोड़ा बहुत था, लेकिन वो सारा हो गया है सेटअप। तो अभी सब जगह जाएगा, तो जिस किसी को ऑर्डर देना है वहाँ से भी दे सकते हैं। थैंक यू सो मच। गुड आफ्टरनून। तो देखो अभी इतनी धूप में अभी हमारी गुड़िया देखो अभी ये क्या किया बेटा? फोटो पाड़वा तो આવી છે હે લાવ ફોટો પાડી દો। એ તો જો રાધામાં બંને રાધામાં પાડી લીધો, ફોટો પાડી લીધો। ઓકે જો બતાવો, હમણાં બતાવો। તો ચલો અભી મમ્મી અહીંયા નાસ્તો કરવા બેસી ગયા છે। અત્યારમાં ચા છે, ચા અને મમરા। હમણાં બતાવો બેટા, હમણાં બતાવો। અને અહીંયા રોઈ આવી ગઈ છે ઉઠીને, બહાર બેસે એવું નથી, એટલો તડકો પડે। 6 વાગ્યા સુધી નીકળે એમ નથી। હા પણ આ છોકરાઓ છે ને વહેલા ઉઠી જાય છે, તરત બહાર આવે। વાગ્યાની ઉઠીને 3:30 એમ તો 2:30 વાગ્યાની 2:30 વાગે હા ઘડી ખમે ત્યારમાં શરબત નહીં કરી દઉં। 2:30 વાગ્યાને ભીંડા શાક ની રોટલી ખાઈ લીધી અને કેરી ખાઈ લીધી। પછી ત્યાં પાછા મેં સુઈ જાય કે નહીં બાની રૂમ માં જવું છે, ત્યાં આવી પાછી। तो हमारी गुड़िया जो शरबत कर दिया ने मैं गमना नहीं अलग अलग वेश में आ रही है। देखो अभी रस ले तो आरोही आ तने कोण પહેરાવે છે બેટા? डांस कर तो દાદા પહેરાવે છે, જાતે પહેરે છે? જાતે પહેરે છે। ઓહો હો હો, પહેલા માથે ઓઢીને આવી અને પછી પાછું થોડું ચેન્જ કરીને આવી આખું। रस ले तो તો અત્યારે બપોરના વાગ્યા છે 5 અને તડકો એટલો છે ને વાત પૂછું। અત્યારે એમ થાય કે 2 વાગ્યા છે ને એટલો તાપ પડે છે। અને અમારે આજે જવાનું છે વ્યવહાર સાચવવા માટે, થોડુંક કામકાજ છે તો બહાર જવાનું છે, કારણ કે તડકો તો હા બેસવા માટે। એટલે 5-5:30 વાગે જશું નહીં મમ્મી? 5:30 પછી બે મોડા જેથી લોકોને કામ હોય। भूख लागी थी बहु, બે ઘર લેવાના છે। भूख लागी थी बहु। મમ્મી મમરા ને ચા। मारे शरबत न होय, આવી ગરમીમાં ચા પીવે કે શરબત પીવે તમે કમેન્ટ કરો। मारे सास होय એમ શું કરું? સાચી વાત છે। ગરમી હોય હા પર તો કદની સાળ વખત મારે ચા જોઈએ। ચા પીવાથી હાડકા નબળા થાય છે, ગેસ થાય છે, એસિડિટી થાય છે। ચા પીવાથી ઘણા બધા પ્રોબ્લેમ થાય છે, પણ નથી સમજતા બધી ખબર છે છતાં હું પીઉં છું। સાચી વાત છે, જોઈ છે એમ શું કરું? એ વાત સાચી, બંધાણ થઈ ગયું નહીં મમ્મી? અમે બધા શરબત પીધું અને ચા બધાને પીધું, કારણ કે શરબત ને એવું તેને કઈ માફક નથી આવતો, એટલે એ તો કોઈ પીતા જ નથી, અને ચા માફક આવે, કારણ કે પહેલેથી આવ્યા તે દિવસના પીતા પીતા આવ્યા, અત્યારે પીવે જ છે। અહીંયા જો બધા ઘુમરોણી બેસી ગયા છે પાઇનેપલ માટે। મમ્મી હવે પાઇનેપલ ની વેલ્યુ ઘટતી જાય છે, મેંગો આવી ગઈ ને એટલે પાઇનેપલ સામે કોઈ જોતું નથી। પપ્પા કાલના લાવ્યા છે અત્યારે અત્યારે આ તો પપ્પા યાદ કર્યો ને કે બાકી એ પડ્યું રહેતું, કારણ કે કેરી ખવાય છે ને એટલે પાઇનેપલ નું કોઈ આમ સામું ધ્યાન નથી દેતું એવું છે પપ્પા। મહેનત વાળું છે। એટલે મમ્મી કીધું અરે તમે સુધારો તો ખબર પડે, હર વખતે તો સુધારતે આપણે। આ વખતે તમે સુધારો ખબર અને કદાચ મમ્મી કેરી ખાઈ લેવાની પપ્પા। આન કરતા યાર કેરી તો પપ્પા પાઇનેપલ લાવ્યા હતા કાલે, અને અત્યારે કેરી આવી ગઈ છે એટલે પાઇનેપલ એમ લાગે નહીં કે ખાવું, કેરી નહોતી ત્યારે મારું પાઇનેપલ ખાવું છે થતું। મહેનત બહુ થાય, આમાં વધારે નીકળી જાય મમ્મી, વધારે પોણા ભાગનું હા પોણા ભાગનું વયું જાય, એટલે આમાં વચ્ચેનો ભાગ રહે બાકી નો રહે। પાછું જે જોખું પે હા જોખી દે, જોખાઈ જાય ઓલું થોડું જોખ બધું જોખમ આવી જાય, એમાં અડધો કિલો તો એ વયું જાય। હા તો ચલો પપ્પા કેવી ગરમી લાગે છે પપ્પાને? તો પછી નથી આવડ્યો મહેનત નું કામ ને પંખા વગર। हेलो फ्रेंड्स, मस्त वाहरवा बैठे हैं। वाहरवा गुजराती में बोले वाहरवा। हाँ, तो यहाँ पर पवन खाने के लिए मैं किंजल मम्मी हम बैठे हैं। बच्चा पार्टी यहाँ पर झूले पे झूल रहे हैं। तो યાદ તાજા કરી છે ત્યારે हाँ हाँ તો પેલા આપણે હતા ગામડામાં ત્યારે ખાટલા લાઈનમાં ગોઠવી દઈને બધા રાત્રે બેસી અને એવી સભા કરીને બેઠા હોય ખાઈને પીને। ઈ તો કઈ આવા ટાણે તો જમીન ખાટલા પાથરી દીધા, આઠેકમાં જમી લે, વેલા હોઈ જાય આપણે। વેલા સુઈ જાય। આવા ટાણે ખાટલા પાથરી હુતા હોય। ગામડામાં 10 વાગે એટલે બધા સુઈ ગયા હોય, એકદમ આમ સન્નાટા થઈ ગયું હોય। સિટી માં 12 વાગે તો બધા બેસે 12 વાગે તો બેસવાનો ટાઈમ હોય ત્યારે, 10 વાગે તો ઓફિસે થી આવે।
અને આપણે તે મજાના 7 વાગ્યા હુતા વાતો કરતા હોય જાગતા હોય. ગામડાની મોજ આખી અલગ જ છે નહીં હા કેવી થોડું મજા આવે. થોડું કટિંગ કરતા હોય ને આ બટેટા બધું. પૌવા બનાવવાના છે આજે અચ્છા એવું છે મસ્ત પવન લહેરાઈ રહ્યો છે મસ્ત પવન છે એવો મસ્ત હા પવન છે દેખો અને બાર પછી 8 વાગે તા ડોસી કેવા સત્સંગ સત્સંગ કરે. કરે હજી કરે છે ને આપણે હજી કરે પાછળ છે આપણે અહીં બહાર બેઠા હોય કરે જ છે હા સત્સંગ તો કરે. સાંજની મજા કંઈક અલગ છે અલગ જ છે હો આરતી કરીને વાળો કરીને ઈ બેસે ટંકોરી વાગતી હોય ને એક બાજુ આમ શું કે મોરલો બોલતો હોય ને એક આપણે- બાજુ જમવાનું તૈયાર થતું હોય હા, હવે તો આર્ટિફિશિયલ મોર છે પણ તોય મજા તો આવે એમ સાંભળો લાગે ફિલિંગ આવે ઈ ફિલિંગ આવે ત્યારે સાંભળવાની મજા આવે મસ્ત લાગે હું ચકે પાર્ટી એ જો જો હમણાં નાસ્તો કરતી હતી ભાઈ બધી એકલી એકલી જ છે દીદી ઈ કાંઈક ખાય છે એટલે મસ્ત છે અચ્છા હા. ખાલેલા પૌવા કોરા આજે કમેન્ટ આવી હતી કે તમે જયપુર કેમ નથી જવાના અચ્છા એવું કેમ કે ત્યાં વાતાવરણ અપડાઉન છે હા ત્યાં અને બાર મારી ઈચ્છા છે બે બહેનો નહીં તેડાવવાની હા એ લોકોને અહીંયા આવવાનું મન છે આમે વેકેશન મામાના ઘરે જોઈ ને એ સારું લાગે હા એટલે એટલે એવું કિયાને ને બધાને અહીંયા બહુ ગમે ફળિયા હા. મોટું ફળિયા મજા આવે એટલે હજી फाइनल नहीं पर अभी देखेंगे क्या है क्या नहीं उसका शेड्यूल अभी बन रहा है तो उसके हिसाब से हम आपको बताएंगे कि क्या है क्या नहीं बाकी अब थोड़ी थोड़ी भूख लगी है अभी લગી હે थोड़ी थोड़ी लगी है હલકું ફુલકું ખાવાનું હલકું केरी ફુલકું. केरी है ना रे કેરી ખાઈ છે શું કરતા હશો આપણે थोड़ी वही तो मजा आवे કેરી તો હું વાત પૂછો માં और खास कि भाई अगले सोमवार को पहली डिलीवरी होने जा रही है तो हम सब लोग फार्म पे जाएंगे वहाँ पर जो मैंगो का सबका भरपूर प्रमाण में जो ऑर्डर आया है वो गाड़ी भर भर के भेजना शुरू कर देंगे ये सोमवार से तो खास वो भी आपको दिखाएंगे जिस किसी को और नया ऑर्डर देना है दे दीजिएगा केरी की जो मिठास है वो पत्थर नीचे जो पत्थर होता है ना ज़मीन के नीचे और उसकी मैंगो की ट्री की जो केरी होती है वो बहुत ही ज़्यादा मीठी होती है जो हमारे यहाँ पर वैसी मिलती है ठीक है જોડે જમવાનું લઈ જાય તો ઓર મજા આવે દર્શક हाँ तो और जाम ભોજન થઈ જાય આપણું. હા. બની જાય કરશું કંઈક ચાલો નહીં તો કારણ કે ત્યાં કેરી છે ને કેરી ખાઈ લઈશું તો હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ કેમ છો બધા મજામાં જશો બધા આજ અને આટલી ગરમીમાં તો મજામાં ન હોય તો થઈ જવું પડે ખાઈને મજા કેરી ખાઈ મજા કરવાની નહીં કેરી ખાઈને મજામાં ગરમી સહન કરવાની કેરી ખાઈ મજા કરવાની હુઈ જાવ. એમ જ કહું કે આ ગરમી સહન કરવાની કેરી ખાઈને મજા કરવાની એવું છે મમ્મી સાડી કલર પણ એમ લાગે છે આજે મસ્ત કેરી રેડ ને કલર. યેલો હા કેરી છે બધું. થોડું. હાસ તો કાલે કાળી સાડી પહેરી હતી કે હા. માને કાળી સાડી નથી સારી સૂટ લાગે. થાતી એમ. પણ મને બહુ ગમે છે મમ્મીનો છે ફેવરિટ કલર છે કાળો બ્લેક કલર Red અને black. હા રેડ ને બ્લેક એમાં સાડી લેવા જાય ને તો એ છે ને પેલા એ જ કાળી જ ગોતે ગોતે. કાળી જ ગોતે એમાં એ લાલ કલર ના ફ્લાવર હોય ને એવી ગોતે મને એવી જ ગોતે. એને મમ્મી ને એ બહુ ગમે છે મને એટલે હું ક્યાંક જઈશ ને બાર લેવા ત્યાં તમારા માટે એ લેતી આવીશ નહીં બે છે કાળી મારી પાસે ભલે ને બીજી તમે કહો છો ને રેડ ને બ્લેક લેતી. તો બીજી ક્યાંક લેતી સમૂહ આવીશ મોકલવાની છે ભલે ને મોકલે Red ને તમને black. અમે શોખ છે ને સાડીનો પછી બધી કાળી ન લેવાય ક્યાંક ખારા પ્રસંગમાં હા જાય ત્યારે. ત્યાં નો પહેરી શકે હા સાચી વાત છે સંગુને મેં એમ જ કીધું બહુ ભારે ન લેતી હા તો અત્યારે મમ્મી મોસમ પાછું ચેન્જ થઈ ગયું છે થોડું કારણ કે સવારે આમ વરસાદ જેવું થઈ ગયું પાછું કાલ આગાહી છે ને પાછી આ વખતે આગળ છે હવે કેટલા ડિગ્રી હોય કેમ ખબર ને ચલો મારું ચાલુ રેડી થઈ ગયું છે ને ભાખરી છે આટલી ભાખરી તો તારે ખાવાની. મમ્મી તો પરાણે મમ્મી ખવડાવે ખાધી તો તારે ખાવાની. જોયું એ ખાય એટલે મારે ખાવાનું બસ નક્કી જ છે બેટીને એ નથી નો ખાય ખાધી, ને બેટી તો નથી ખવડાવી. હા ને અત્યારે આમ એમ થાય કે આમ સુઈ જાય એવું થાય ઊંઘ જ છે આજ ખબર ને સવારમાં એટલી ઊંઘ આવતી હતી ને હમણાં આપણે લાઈટ બહુ જ હેરાન કરે. હા, રાત્રે લાઈટ વહી જાય છે, હા. કાલે બપોરે સવાર થાય ને ત્યાં પાછી 9, સાડા 9 વહી જાય છે. હા. 11, સાડા 11 લાઈટ હા. આવે. હમણાં ત્રણ દિવસથી એવું થાય છે, હા. 4 દિવસથી. સાચી વાત છે હમણાં હું રાત્રે કલાક વહી જાય ને સવારને ગરમીમાં પાછી વધારે ગરમી પડે ઠંડીમાં ક્યારે નથી જતી પણ ગરમીમાં જાય પાસે છોય બંધ કરતા હા ત્યારે જરૂર ન હોય એમ કાલ રાત્રે એસી છે ને કુલિંગ નહોતો આવતું તો રાત્રે 12:30 વાગે સાફ કર્યું મેં દર્શકે કારણ કે સોળ ઉપર હોય તો કુલિંગ જ ન હોય જરાય એટલે મેં કીધું આખી રાત આ નહીં ચાલે કંઈક તો કરવું પડશે તો એસી સાફ કર્યું ને પછી સુતા ને પછી તો એસી હાલ્યું છે મમ્મી એટલી કુલિંગ આવી ને વાત પૂછોમાં અને તરત જ ઠંડુ થઈ ગયું અને મારે એવું છે કે તાર પપ્પા કુલર રાખે હા. એનો મારો પંખો ફાસ રખાવે હા. તો મારે તો શું કરું હાવ દિવાલની કોર વહી જાવ હા. અને ઓઢું હા. માથે બાંધું તો હું શું મમ્મી મને આ પગની અંદર અંદર દુખા કરે, દુખા હા. મને પગ પંખો જેમ હાલે ને એમ એમ પગ વધારે વધારે દુખે પગ- મમ્મી અત્યારે કેરી કટિંગ નથી કરતા કે કેરી હું પાકળ કેરી કટિંગ કરું તો મને ખટાશ હાથમાં ચડે એટલે ઈ કેરી સુધારતા નથી એટલું એને ઓલું છે મને કેરી નો હા. સાસ નથી ખાતી તને ખબર હા. ને? ખટાશ ગેલ જ છે. ખટાશ તો એક વસ્તુ નથી ખાઈ શકતા તો તો ચલો આજે તમારે જવાનું છે અમરેલી કારણ કે ત્યાં આપણે મંદિર છે ને સાકુક બેનું ત્યાં સપ્તાહ છે તો ત્યાં પ્રસાદ લેવા માટે ખાસ જવાનું છે ઇન્વિટેશન આવી ગયું છે તો હું ને પપ્પા ને દર્શક ને બે છોકરી મમ્મી તો આજે
કે પ્રસાદ લેવા મમ્મી હજુ ને મારે ખટાશ હા, ખાવી કઈ ગળ ખાવાનું. પણ ખાવું હા. તો મારે શું ને આવું ને આ હા. બધું ગળ્યું ને ખાટું એમાં મમ્મીને છે ને શું કે ગળપણ વાળું એકે વસ્તુ ભાવે નહીં એટલે આવે નહીં ત્યાં કાંઈ ખાય નહીં એટલે મમ્મીને ધક્કો નથી ખાવાનો કારણ કે તડકો નકાવાય. હા એટલે મમ્મી કે હું ઘરે રહીશ તમે બધા જાવ અને હાવ ઘર બંધ કરીને જાય કોઈ કાંઈ વસ્તુ હા. લેવા આવ્યું હા તો એ વાત છે લેવા સાચી હોય હા તો જવાબ તો દઈએ આપણે હા તો તો કાંઈ કાઢવું તો. હાસ તો વહેલી વહેલી ઉઠી ગયો પપ્પા જોડે રોજ કેવી સુતી 8 વાગે રોજ ઉઠે આજે ને બદલે વહેલી શું ઉઠી ગયા છે અમરેલી આવું મારે એટલે એમ ને તિલક કર્યું છો ને યારું આવું મારે યાર હું અમરેલી આ તો બધા આપણે અમરેલી જવાનું નહીં પપ્પા આજે હા. ત્યાં જમવાનું છે ને કામકાજ છે થોડુંક અને આ શું કે છે મોસમ શું કે છે વાતાવરણ થોડુંક આમ ચેન્જ થઈ ગયું છે આજ હા પાછું હવે કારિયા વાદળા નીકળે ને આ ટાઈમ કઈ થઈ છે ગયો ને એટલે કારિયા વાદળા નીકળે હા. ટાઈમ ભરાણો ચોમાસાનું ટાઈમ લાગે ને હા. હા એટલે વાર લાગશે પણ એ હા. અગાઉ મહિનો અગાઉ આમ વાદળા થાય દેખાડે કે નહીં હવે તમે આમ તૈયાર રહ્યો એમ ત્યાર રહ્યો એમ અમુક અમુક હજી હાથીઓ પીયું છે હા એ બધી કાઢવી પડે એટલે બધા કારણ કે કેરી પેલા ખવાય પછી ભલે વરસાદ આવતો હા, એ તો થઈ જાય લગભગ હા કેરી થઈ જાય ચાલુ એમ એ બધા આવવાનો વિચાર કરે છે એટલે મજા આવશે હા. કેરીના ડાબા નાખી દે હારું આરું કે કેરી ભાવતી નથી કે એને નથી ભાવતો કેરી હે યાર, ભાવે છે કેરી કેરી ભાવે છે કેરી ભાવે છે ક્યાં ખાય નહોતી ને ત્યારે ખાવું ખાવું કરતા ને ત્યારે છે ને તો ખાવી નથી એવું છે છોકરાનું ઊંધું જોઈ હું એમ જ હોય हेलो फ्रेंड्स वेरी गुड मॉर्निंग हमारे यूनिट पे हम आ चुके हैं दोनों बेटियां यहाँ पर पगला पाड़ने के लिए आती है हर बार आते हैं वैसे हाँ, तो जब से बना है तब से तो ऐसा है और नीचे हमारी जो है वो फूल एंड फाल लाकाडोंग हल्दी जो यहाँ पर जो है वो सूख रही है तो इसका भाई कोई जवाब नहीं है ऐसा लोगों का रिस्पॉन्स है और इतना बढ़िया क्वालिटी के साथ जो ये लाकाडोंग हल्दी रेडी होती है भाई मज़ा ही आ जाता है इसका कर्क्यूमा इतना हाई होता है कि लोगों को बहुत ही बढ़िया लगता है कोई भी લાકડોંગ છે ને એક દવા થઈ ગઈ છે દવા हाँ तो ये एक मेडिसिन ही है हाँ। लोगों को कोई भी पेट की या कोई भी तकलीफ होती है तो इसका पाउडर से ठीक हो जाता है तो ऐसा है किंजल और आज बाकी जाएंगे हम मंदिर पे प्रसाद लेने के लिए क्योंकि हाँ। वहाँ पे सप्ताह बैठी है तो 5 दिन की थी तो आज लास्ट डे है आज हाँ थोड़ा हमारा योगदान है तो हम भी वहाँ पर शामिल है हाँ। तो भगवान ने मौका दिया तो थोड़ा शामिल हो पाए हैं हो पाए तो अच्छी बात है भाई तो भगवान का समयो है कुछ भी है तो उसमें यथा योग्य कुछ भी आप दो तो बहुत ही गर्व महसूस होता है तो बहुत अच्छा और ये जिस किसी को चाहिए तो बताइएगा लेकिन एग्जीबिशन में काफ़ी लोग बोले थे हमें नहीं मिला लेकिन वहाँ आकर खाली ऐसा बोलना है कि हम मंत्र जाप करते हैं क्योंकि काफ़ी लोगों को हम पहले ऐसे ही देने लगे तो बोले कि नहीं भाई हम नहीं करते हमें नहीं चाहिए खामा खा आपका पड़ा रहेगा बिगड़ेगा तो काफ़ी लोगों ने ऐसा सजेशन दिया जो हॉनेस्टली बोल दिया तो अच्छी बात है तो अब जब भी एग्जीबिशन में आइए तो खाली इतना ही बोलना है कि हम मंत्रा करते हैं ऐसा करोगे तो हम तुरंत आपको दे देंगे પહેલે દિવસે જે લોકો આવ્યા એને તો ત્યારે તો આપણે અનાઉન્સ નહોતું કર્યું ગિફ્ટ નું બીજે દિવસે આપણે કર્યું ને બીજા announce. દિવસે આપણી પાસે આવી ગિફ્ટ હા બીજે એટલે દિવસે આવ્યું. એટલે પહેલે દિવસે બહુ બધા લોકો આવ્યા હતા એની પાસે ગિફ્ટ ના મળી અને છેલ્લા દિવસે તો પછી એટલા બધા હોય નહીં हाँ इसलिए એટલે लेकिन ઘણા दोबारा લોકોને- आप आओ मिल जाएगा बहुत बढ़िया ये है आपकी लाइफ के लिए ठीक है और यहाँ पर दूसरी तरफ एक तरफ नया मोरिंगा पाउडर हमारा आ गया है हाँ तो मोरिंगा पाउडर भी देख सकते हो मस्त इसका फ़ायदा इतना है यही नंबर पे आपको ऑर्डर करना है देखो इतने ज़्यादा फ़ायदे इसके इसको लेने की चीज़ तो ये सरगवा का पाउडर लाकाडोंग हल्दी और सरगवा का पान का पाउडर ये दोनों इतने नंबर 1 पे आते हैं फ्रेश टू फ्रेश यहाँ पर भरने का काम चल रहा है और यहाँ पर भी देख सकते हो ये हमारी सारी काचरिया है तो फ्राई कर करके सब लोग खाते हैं मज़ा आता है नमकीन माइन और सॉल्टेड रेडी करके यहाँ पर સમર છે ને તો એટલી કાચરી ચાલે છે દર્શક हाँ है સમર છે ને તો એટલી ચાલે છે કાચરી हाँ, અત્યારે समर ગરમી में છે ને તો अच्छी બધા चलती ખાય છે वो तो है चलिए बाकी अभी घर पे चलते हैं हाँ मंदिर पे जाएंगे आज वहाँ पे हाँ आज दिक्कत उत्सव है है ना यहाँ पर थोड़ा अभी काम चलेगा तो ऐसा है सारा मसाला का भी जिस किसी को ऑर्डर देना है दे दीजिएगा हल्दी मिर्ची पाउडर धनिया पाउडर आखू जीरू राय सारा मसाला भी रेडी है હું બનાવું છું જ્યુસ બનાવે છે મારા માટે તો ભાખરી સવાર ભાખરી ખવાની નથી એટલે જોડે ભાખરી લઈને આવ્યા છે અચ્છા તો અહીંયા ભાખરી આવી છે એમ ને બે છોકરીઓની હા અચ્છા તારા માટે જ્યુસ પીવું છે આ કેનો જ્યુસ બનાવે છે ઓરેન્જ જ્યુસ કે મેંગો જ્यूस एप्पल जूस सुबह के 10 बजे लेकिन अभी कॉल आया था मम्मी का तो मम्मी बोले अभी नहीं आना है 11:30 बजे आना है क्योंकि क्या होता है वहाँ पे कथा होती है तो बच्चे सुनने नहीं देते कथा
इसलिए मम्मी बोला टाइम पे आना, वरना सब क्या होते हैं लेडीज़ कथा सुनने में डिस्टर्ब होते हैं सब लोग, इसलिए मना किया है। तो हम यहाँ पर टाइम पे जाएंगे। मोड़ देने का भी काम चल रहा हाँ। है, यहाँ पर मोड़ देने का काम भी चलेगा, थोड़ी देर के बाद शुरू करते हैं। सभी प्रोडक्ट अभी रेडी हो रही है हमारी, क्योंकि अभी जामनगर में एग्जीबिशन है हमारा, तो सब कुछ रेडी करना पड़ेगा ना। तो मोरिंगा पाउडर है, पची छाछ मसाला है, तो पूरा अभी बोरा भर दिया है, मस्त थैलियाँ। तो अभी पैकिंग हो गई एकदम कंप्लीट। तो अभी हम जाएंगे 11:30 बजे, सब कुछ है वहाँ पे। तो खाना खा के डायरेक्ट जाएंगे जलाला। तो चलो फाइनली अभी काश्मीरी मरचू रेडी हो रहा है। तो देखो अभी मस्त मोड़ देने का काम शुरू हो गया है। तो यहाँ पे पापा भी मेहनत कर रहे हैं, और यहाँ पे देखो पापा ने जुगाड़ कर दिया है आज मस्त। पर रेगुलर मिर्च भी हमारा काश्मीरी प्लस रेशम पट्टो भी यहाँ पर चकाचक सब रेडी होने लगा है, भराई का काम चल रहा है अभी। तो इसी तरह अभी काम जोखाई करके यहाँ पर देख सकते हो लाल चटाकेदार रेगुलर मिर्च यहाँ पर रेडी हो रहा है अभी। ठीक है, हाँ, एक नंबर कलर पावड़ा से चलाना पड़ रहा है। तो यहाँ पर मोड़ देने के बाद ऐसा कुछ कलर आ जाता है, लाल चौल एक नंबर। तो ऐसा हमारा मिर्च है। जिस किसी को अभी मसाला, हाँ, मसाला जिस किसी को रह गया हो, इस नंबर पे ऑर्डर करके आप अपना मसाला भर सकते हो। हल्दी, मिर्च, आखू जीरू, दाणी जीरू, ये सारा साथ में लाकाडोंग हल्दी भी रेडी है। तो जिस किसी को चाहिए, ये रेगुलर मिर्च रेडी हो गया है। ये मीडियम तीखा आएगा, बहुत तीखा नहीं आएगा। काश्मीरी प्लस रेशम पट्टो और मिक्स आएगा, इसलिए कलर में भी बहुत बढ़िया और मीडियम तीखा भी ये रहेगा। तो ये मिर्च हमारा यहाँ पर रेडी होता जा रहा है। हाँ, तो अभी 1 महीना चलेगा किंजल अभी, उसके बाद तो नहीं चलेगा ना। हाँ, फिर स्टॉक खत्म हो जाएगा, ऐसा है। तो चलिए, जिस किसी को ऑर्डर देना है, सारा मसाला इस तरह रेडी है। बाकी छाछ मसाला के साथ सारी मोरिंगा पाउडर के साथ सब कुछ यहाँ पर रेडी होता जा रहा है। और अभी एक खुशखबरी ऐसी है कि रेगुलर मिर्च जो है वो 500 ग्राम में भी अवेलेबल हो जाएगा अभी से। अब तक तो 1-1 किलो में भर रहे थे, क्योंकि लेने वाले भी 1-1 किलो वाले थे। लेकिन रेगुलर मिर्च अभी चाहिए तो जिस किसी को 500 ग्राम में अवेलेबल है। ठीक है, ऑनलाइन में जिस किसी को मंगवाना है मंगवा सकते। चलिए, अभी हम चलते हैं मंदिर। आज के लिए इतना ही। लाइक शेयर खास सब्सक्राइब कर दीजिए, और इसी एड्रेस पे अपना शहरों में एग्जीबिशन की तारीख पे आ जाइएगा। ठीक है।